સુરતમાં કોસંબા ઓવરબ્રિજ પર કાર ભડકે બળી હાથપિંજર જેવી થઈ ગઈ હતી પરિસ્થિતિ। કંઈક આ રીતે રોડ પર દોડતી કાર સળગી અને મચી ગઈ નાસભાગ। ધ બર્નિંગ કારના દ્રશ્યો છે સુરતના કોસંબા ઓવરબ્રિજ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સુરતના યુવાન પોતાની કાર લઈને ભરૂચ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબા ઓવરબ્રિજ પર કાર પહોંચી હતી ત્યારે જ અચાનક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા। તુરંત કારમાં સવાર બે લોકો બહાર નીકળી ગયા। એટલી જ વારમાં કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। થોડી જ ક્ષણમાં આખી કાર આગને હવાલે થઈ ગઈ। આ અંગેની કોસંબા પોલીસ અને NHAIની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે પહોંચીને કાર પર પાણીનો મારો કર્યો હતો પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કાર હતી ન હતી થઈ ગઈ। માત્ર કારનું હાડપિંજર બચ્યું હતું। કારમાં આગથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો। આ તરફ રાજકોટના રસ્તા પર અચાનક ભડભડ બળવા લાગી ગાડી। રસ્તા ઉપર ઊભી હતી કાર અને અચાનક ભડભડ બળવા લાગી। રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। કારમાં આગ લાગતા આસપાસના વિસ્તારના લોકો અને વેપારીઓના ટોળા ઉમટી પડ્યા। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે પહોંચીને આગને બુઝાવવાની કામગીરી કરી હતી। કારમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોના ટોળા ભેગા થયા। રાજકોટમાં પૂરપાટ જતા બસ ચાલકે મહિલાને કચડી તો ભરૂચ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો। હચમચાવી નાખનારા આ દ્રશ્યો છે રાજકોટના। અહીં બેફામ જતા બસ ચાલકે એક મહિલાને કચડી નાખી। રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીક સિટી બસ મોતની માફક દોડી રહી હતી ત્યારે એક મહિલા એક્ટિવા લઈને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે બસ ચાલકે બ્રેક મારવાની બદલે મહિલાને અડફેટે લીધી હતી। મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઈવે પર માર્ગ અકસ્માતની ગમકવાર ઘટના બની। આમોદ નજીક બે કાર અને પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો। ત્રણેય વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બે લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા। પિકઅપ શાકભાજીથી ભરેલો હતો। અકસ્માત બાદ શાકભાજી પણ વેરવિખેર થઈ ગયું જ્યારે બંને ગાડીઓને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું। આ ઘટનામાં એક કારના સ્પેર પાર્ટ્સ આસપાસ ઉડ્યા હતા। અકસ્માતને પગલે આસપાસના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। સુરેન્દ્રનગરનો પરિવાર ભરૂચ તરફ આવી રહ્યો હતો। આ તરફ બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ ગઈ। મોડાસાના બાયપાસ BAPS મંદિર પાસે અંગ્રેજી દારૂની ખેપ મારતા બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ ગઈ। પૂર ઝડપે દારૂ ભરેલી કારને બેફામ હંકારતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। ફિલ્મી ડબે પીછો કરતી LCBની ખાનગી કારને બુટલેગરની કારને ટક્કર મારી। અકસ્માતમાં LCB કારને નુકસાન પહોંચ્યું। અમદાવાદમાં સગાઈ તોડી નાખતા યુવાનને યુવતીએ કારથી મારી ટક્કર, હવામાં 10 ફૂટ ફંગોળાયો। અમદાવાદના શેલા વિસ્તારમાં એક લેડી ડોને ખુલ્લેઆમ રોડ પર નીકળી કંઈક આ રીતે હાહાકાર મચાવ્યો। શેલા વિસ્તારમાં રહેતી યુવતી સાથે યુવાને સગાઈ તોડી નાખતા યુવતીનું દિલ તૂટી ગયું જેનો બદલો લેવા યુવતીએ 13 વર્ષ બાદ પૂર્વ મંગેતર પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો। યુવાનને મોતને ઘાટ ઉતારવા માટે યુવતી કાર લઈને નીકળી પડી હતી। યુવાન જ્યારે શેલા વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની જાની દુશ્મન બનેલી યુવતીએ પૂરપાટ કાર ચલાવી યુવાનને મોતને ટક્કર મારી। યુવાન બાઇક ચાલક લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવી યમદૂત બનીને ટક્કર મારી હતી જેથી યુવાન હવામાં ફંગોળાઈ 10 ફૂટ ઊંચે જઈ નીચે પડવાનો વિડીયો પણ જોવા મળ્યો। આટલેથી જ યુવતીનો ગુસ્સો શાંત ન થયો। યુવતી યુવાનની પાછળ ગઈ, અન્ય જગ્યાએ પણ બેફામ કાર ચલાવી ધૂળની ડમરીઓ ઉડાડી દહેશત ફેલાવી। એટલું જ નહીં, ચપ્પુના 3-4 ઘા ઝીક્યા અને ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલમાં કાર ચાલક રફુચક્કર થઈ ગયા। મહત્વનું છે કે સગાઈ તૂટ્યાની આ ઘટના બાદ 2016માં યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા। આરોપી યુવતીના પણ લગ્ન થઈ ગયા પરંતુ દિવાળી આસપાસ અચાનક આરોપી યુવતીએ ભોગ બનનારને ફોન કરીને પરિવારના હાલચાલ પૂછ્યા। થોડો સમય વાતચીત થઈ જોકે બાદમાં યુવકે તેનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દેતા યુવતીને લાગી આવ્યો અને આ પ્રકારે હુમલો કર્યો। બોપલ પોલીસ સ્ટેશનમાં યુવકે આપેલી આ ફરિયાદમાં કેટલું તથ્ય છે એ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે। અમદાવાદના VIP રોડ પર ટેમ્પા ચાલકે મચાવ્યો આતંક, સાઈડમાં ઉભેલા માણસ પર ટેમ્પો ચડાવી દીધો। 6 સેકન્ડનો આ વિડીયો હચમચાવી નાખે એવો છે। પૂરપાટ આવેલો ટેમ્પો જાણે કે યમરાજ બનીને રોડની સાઈડમાં ઊભેલી વ્યક્તિને જ મારવા આવ્યો હોય એમ સીધો જ પહોંચી ગયો। ઘટના અમદાવાદના બોપલ વિસ્તારની છે જ્યાં VIP રોડ નજીક અકસ્માતમાં એકનું મોત થયું। જોકે અકસ્માતની 16 સેકન્ડ પહેલા એ વ્યક્તિ જ્યાં બેઠી હતી ત્યાં જ બેઠી રહી હોત તો વાળ પણ વાંકો ન થાત। અકસ્માતના શરૂઆતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સાંજે 6:10 અને 45મી સેકન્ડે એ વ્યક્તિ બાકડા પર બેઠી છે પરંતુ બાદમાં તે ત્યાંથી ઊભી થઈ અને આગળ આવે છે જેની 14-15 સેકન્ડમાં જ કાળમુખો ટેમ્પો મોત બનીને તેના પર ત્રાટકે છે। ટેમ્પો સ્પીડમાં હતો, સાથે જ બેદરકારી તંત્રની પણ છે કે સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના પર કોઈ જ પટ્ટા લગાવ્યા નથી એટલે સ્પીડ બ્રેકરના કારણે ટેમ્પો બેકાબુ બને છે અને રોડની સાઈડમાં ઊભેલી વ્યક્તિને કાળનો કોળિયો બનાવે છે। ઉપલેટામાં લુખ્ખાઓએ ઉપાડો લેતા ગામ બંધ રહ્યું। લોકોનો જમાવડો, બજાર બંધ અને સન્નાટાનું કારણ છે લુખ્ખા તત્વોનો આતંક।
ઉપલેટામાં લુખ્ખા તત્વોએ માજા મૂકી છે. દિવસ હોય કે રાત ટપોરીઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે, જેથી લોકોને હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે લોકોમાં રોષ ફેલાયો છે. વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને બજારો બંધ રાખી હતી, વિરોધ કર્યો હતો, જેમાં હિન્દુ સંગઠન પણ જોડાયું હતું. હિન્દુ સંગઠનો દ્વારા હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ઉપલેટા બંધનું એલાન આપ્યું હતું, જેથી લુખ્ખા તત્વોના આતંકની સામે ઉપલેટા શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે ઉપલેટામાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. મોડી રાત્રે હજારો લોકો બાપુના બાવળા ચોક ખાતે આવ્યા હતા. શહેરની શાંતિ ડહોળનાર આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી. ડીવાયએસપીએ લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો. 2 દિવસ પહેલા રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી. જાહેરમાં છરી સાથે રસ્તા પર લોકોને ધમકી આપી. ખુલ્લી છરી સાથે અબુ ઉર્ફે ડાડુ મિયાણીએ ધમકી આપી હતી. શાહરૂખ નામના શખ્સે રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી. ધોરાજીથી સમાચાર.